આપણે ગયા વિડીયોની અંદર એક્ઝામ્પલ નંબર 8 સોલ્વ કર્યો હતો અધિક નફાની રીતે. તે રીતે આમાં પણ આપણે આજે અધિક નફાની રીતના એક્ઝામ્પલ જોઈશું. તો ચાલો પેજ નંબર 106 પર પેજ નંબર 106 બુક એક્ઝામ્પલ નંબર 9. ચાલો રકમમાં ધ્યાન આપજો. મીના અને મંજુની પેઢીની મૂડી ₹4 લાખ છે. અપેક્ષિત વળતરનો દર 10% છે. છેલ્લા 3 વર્ષનો વાર્ષિક નફો અનુક્રમે શબ્દ શાંતિથી સમજો. આપણને દાખલામાં કયા નફાની જરૂર છે? સરેરાશ નફાની. અને આ કયો નફો આપ્યો છે? વાર્ષિક નફો આપ્યો છે, એટલે આખા વર્ષનો આપ્યો છે. 1,20,000, 1,10,000 અને 1 લાખ. ભારિત સરેરાશ પદ્ધતિના આધારે ચોખ્ખો કીધું સરેરાશ નફો શોધવાનો છે, પણ કઈ રીતે? ભારિત સરેરાશ પદ્ધતિ. એટલે આપણી જે બીજી રીત છે ભારિત સરેરાશ નફાની, એ અહીંયા ગણવાની આવશે જોડે. ભારિત સરેરાશ પદ્ધતિના આધારે અધિક નફાની 2 ગણી પગડી ગણો. એટલે પદ્ધતિ કઈ? અધિક નફાની રીતે પગડી ગણવાની. અધિક નફાના જે 6 સ્ટેપ છે એ 6 સ્ટેપ મૂકવાના, પણ એની અંદર આપણો સ્ટેપ નંબર 4 કયો છે? સરેરાશ નફો. તો એ જે સરેરાશ નફો આપણે શોધીશું, એ સરેરાશ નફો કઈ રીતે શોધવાનો છે? ભારિત સરેરાશ પદ્ધતિથી શોધવાનો છે. ખાસ ધ્યાન રાખજો, આ દાખલામાં આપણને સૂચના આપી દીધી છે કે ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરો. તો આપણે કશું વિચારવાનું નહીં, એનો શું કરીશું? ઉપયોગ કરીશું. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. ચાલો અધિક નફાની રીતે પગડી શોધવાની હોય તો એનું પહેલું સ્ટેપ કયું? ધંધામાં રોકાયેલી મૂડી. ચાલો ધંધામાં રોકાયેલી મૂડી. દાખલામાં હવે આપણે એક જ વિચારીએ, રકમ જોઈ, સૂત્ર મૂકી દો, કુલ મિલકત માઇનસ કુલ દેવા. પણ આપણે જે રકમ જોઈ એની અંદર પહેલી જ રીતનું આ શું કીધું? મીના અને મંજુની પેઢીની મૂડી ₹4 લાખ છે. એટલે અહીંયા આ બેના ધંધાની જે મૂડી છે તે આપી દીધી. તો એ જે મૂડી છે એ જ આપણે કઈ મૂડી કહેવાશે? ધંધામાં રોકાયેલી મૂડી ₹4 લાખ. અહીંયા ઘડી કુલ મિલકત માઇનસ કુલ દેવાનું સૂત્ર મૂકવાની જરૂર નથી, કારણ આપણને મૂડી આપી દીધી છે. જો મૂડી ના આપી હોય તો જ પેલું સૂત્ર મૂકવાનું, કુલ મિલકત માઇનસ કુલ દેવા. ચાલો પછી ત્યાર પછી અપેક્ષિત વળતરનો દર. ચલો દાખલામાં જુઓ, અપેક્ષિત વળતરનો દર બીજી લીટી. અપેક્ષિત વળતરનો દર 10% છે. એટલે આ લોકોએ એવું વિચાર્યું હતું કે આપણે ધંધામાં ₹4 લાખ મૂડી તરીકે રોકીશું તો આપણને 10% નફો કમાવા મળશે. એટલે નંબર 3, અપેક્ષિત નફો બરાબર ધંધામાં રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ચાલો મેં ટૂંકમાં જ્યારે આના સ્ટેપ સમજાયા ત્યારે જ કીધું હતું કે આનું સૂત્ર યાદ રાખવાનો સીધો રસ્તો, પહેલું ગુણ્યા બીજું. જો ધંધામાં રોકાયેલી મૂડી 1 અને અપેક્ષિત વળતરનો દર 2, એટલે ડાયરેક્ટ શું કરી દેવાનું? પહેલું ગુણ્યા બીજું. તો ચાલો પહેલું કેટલું છે? 4 લાખ. એટલે ધંધામાં રોકાયેલી મૂડી કેટલી? ₹4 લાખ. અપેક્ષિત વળતરનો દર કેટલો છે? સ્ટેપ નંબર 2 માં 10%. 4 લાખના 10%, 40,000 અપેક્ષિત નફો. નંબર 4 સરેરાશ નફો. આપણને દાખલામાં જે નફાની વિગત આપી છે એ નફાની વિગતનો શું કરવાનો? ઉપયોગ. ચલો
અપેક્ષિત વર્તનનો દર 10% એ પછીનું વાક્ય વાંચો. છેલ્લા 3 વર્ષનો વાર્ષિક નફો અનુક્રમે 1,20,000, 1,10,000 અને 1,00,000 કેટલા વર્ષનો આપ્યો છે? 3 વર્ષનો. એટલે અહીંયા વર્ષ અને નફો અત્યાર લગીન જેટલા દાખલા કર્યા એમાં વર્ષ આપી દેતા હતા. 10, 11, 11, 12 અથવા 2014, 15, 16, 17 એ રીતે આપણને વર્ષ આપતા હતા. આમાં વર્ષ આપ્યા નથી. પણ કેટલા વર્ષનો નફો આપ્યો? 3 વર્ષનો આપ્યો. એટલે વર્ષ કયા કયા? પહેલું વર્ષ, બીજું વર્ષ અને ત્રીજું વર્ષ. પહેલા વર્ષનો નફો જે ક્રમમાં આપ્યો છે એ જ ક્રમમાં નફો તો ઉતારવાનો. પહેલા વર્ષનો નફો 1,20,000, બીજા વર્ષનો નફો 1,10,000 અને ત્રીજા વર્ષનો નફો 1,00,000 રૂપિયા. હવે અહીંયા આગળ તમે એક વિચારશો, 1,20 ના 1,10, 1,10 ના 1,00,000 એટલે નફો જો દર વર્ષે ઘટતો ગયો તો તમે કહેશો સાહેબ સરેરાશ નફાની પહેલી જે રીત છે તે ઉપયોગમાં આવે. પણ અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખજો, આપણે દાખલાની જે છેલ્લી લીટી છે એની અંદર સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરી. કઈ પદ્ધતિ કીધું છે? ભારિત સરેરાશ પદ્ધતિ. એટલે આ જે સરેરાશ નફો ગણીએ છે એ કઈ રીતે ગણવાનો છે? ભારિત સરેરાશ નફાથી ગણવાનો છે. તો અહીંયા ઘડી આપણને જે સૂચના આપી છે આપણે એનું પાલન કરવાનું છે, કશું વિચારવાનું છે નહીં. તો નફો ગુણ્યા ભાર એટલે શું મળી જાય? ભારિત નફો. તો ચાલો મેં તમને અને જ્યારે ભારિત સરેરાશનું સમજાવ્યું તે વખત મેં કીધું હતું ભાર કઈ રીતે આપવાનો. પહેલા વર્ષનો 1, બીજા વર્ષનો 2, ત્રીજા વર્ષનો 3. તો પહેલું વર્ષ છે 1, બીજું વર્ષ છે તો 2, ત્રીજું વર્ષ છે તો 3. તો ચાલો ગુણાકાર 1,20,000 ગુણ્યા 1 એટલે 1,20, 1,10 ગુણ્યા 2 2,20 અને કેટલા? 3,00,000. ચાલો હવે આનો સરવાળો 3 ને 3 6,40,000 કુલ ભારિત નફો અને આનો સરવાળો 3 ને 2 5 ને 1 6 કુલ ભાર. તો ચાલો હવે આપણે સૂત્ર મૂકી દઈએ. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. ચલો કુલ ભારિત નફો કેટલો? 6,40,000 અને કુલ ભાર કેટલો? 6. તો ચાલો 6,40,000 ભાગ્યા 6 1,06,666.66 આ તમારો શું આવે? ભારિત સરેરાશ નફો. ચલો હવે આના પછી આપણે સ્ટેપ નંબર 5 બાજુ જઈએ. તો એનું સૂત્ર શું છે? અધિક નફાનું. હવે અહીંયા એ સૂત્ર મૂકતા પહેલા એક થોડું ઘણા પોઈન્ટમાં ગૂંચવાય છે. તો એનો બીજો એક વસ્તુ એવો છે કે આ 1,06,666 લખાય એની જગ્યાએ પાછળના આંકડા જોવાના. 0.50 કરતા મોટા છે કે નાના છે? 0.50 કે એના કરતા કેવા હોય? મોટા. તો આગળ 1 રૂપિયો એડ કરી દેવાનો એટલે નફો કેટલો મળવાનો? 1,06,667 રૂપિયા મળવાનો. પોઈન્ટમાં ઘણા ગણતા ગૂંચવાય છે. તો આવું જોવાનું કે પોઈન્ટ પછીની રકમ 50 પૈસા કરતા વધારે છે કે ઓછી. અહીં 66 એટલે 50 કરતા કેવી રીતે વધારે થાય? 50 કે એના કરતા વધારે હોય તો આગળ 1 રૂપિયો શું કરી દેવાનો? પ્લસ કરી દેવાનો. એટલે નફો કેટલો આવશે? 1,06,666 છે એનો કેટલો થઈ જશે? 1,06,667 થઈ જશે. ચાલો હવે સ્ટેપ નંબર 5 અધિક નફો બરાબર સરેરાશ નફો
માઇનસ અપેક્ષિત નફો. ચાલો સરેરાશ નફો કેટલો 1,06,667 અને અપેક્ષિત નફો કેટલો 40,000. તો ચાલો 1,06,667 માઇનસ 40,000 એટલે 66,667. આપણો કયો નફો મળ્યો અધિક નફો. અને છેલ્લું સ્ટેપ પગડી બરાબર અધિક નફો ગુણ્યા વર્ષોની સંખ્યા. ચાલો અધિક નફો કેટલો વધ્યો 66,667. આ જે વર્ષની સંખ્યા ત્યાં નફાના વર્ષની સંખ્યા નથી મૂકવાની, એ તમને રકમમાં આપી હશે કે ખરીદીના વર્ષ તરીકે કે એકલું વર્ષ તરીકે આપ્યું હશે એ મૂકવાનું છે. તો સૌથી છેલ્લી લીટીમાં કીધું કે અધિક નફાથી 2 ગણી ગણવાની છે. હવે 2 ગણી કીધું છે તો વર્ષની સંખ્યામાં કેટલા આવે 2 આવે. વર્ષની સંખ્યા 2 ગણી, ગણી એટલે ગુણાકાર. અધિક નફાને કેટલા વખતે ગુણવાનો 2 વખત વખતે. તો વર્ષની સંખ્યા કેટલી ગણાય 2 ગણાય. તો 66,667 ગુણ્યા 2 1,33,334. એટલે આને શું કહેવાય પાઘડી તમારી. આ થઈ ગયો દાખલા નંબર 9 તમારો. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા આગળ જો અધિક નફો તમને આગળ જ્યારે એનો સ્ટેપ સમજાવ્યા હતા તે વખત કીધું છે, ફરી કહું કે અધિક નફો માઇનસમાં આવે. કેવો આવે માઇનસમાં. તો આ પાઘડીનું સૂત્ર બી ને મૂકવાનું. પાઘડી બરાબર કિંમત કેટલી મૂકી દેવાની 0 મૂકી દેવાની. કેટલી કિંમત મૂકી દેવાની 0 મૂકી દેવાની. ખાસ ધ્યાન રાખજો, ઘણી વખત ગૂંચવવા માટે અધિક નફો કેવો આવે માઇનસમાં આપી દે તમારે. ચાલો હવે આ જ રીતનો બીજો એક દાખલો છે આપણી ચોપડીમાં, દાખલા નંબર 12 છે. હવે આપણે એ જોઈએ. ચાલો દાખલા નંબર 12 ની રકમ. રાજેશ અને હરીશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓની અન્ય ભાગીદારી પેઢીના નફા તથા અન્ય માહિતીના આધારે ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 2 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. એટલે અહીંયા ટૂંકમાં તમારે રીત કઈ વાપરવાની છે અધિક નફાની રીત વાપરવાની છે. અને પાઘડીના સૂત્ર માટે ખરીદીના વર્ષો કેટલા લેવાના છે 2 વર્ષ લેવાના છે. હવે તમને જે વિગત આપી છે એ આ પ્રમાણે છે. રોકાયેલી મૂડી 8 લાખ રૂપિયા, અપેક્ષિત વળતરનો દર 12% અને પાછલા વર્ષનો નફો. એટલે તમને અહીંયા 3 વર્ષનો નફો આપ્યો છે જે આપણે સ્ટેપ નંબર 4 માં સરેરાશ નફો ગણીએ છીએ એના માટે. તો એ દાખલો લઈએ. હવે એક્ઝામ્પલ નંબર 12. ચાલો અધિક નફાની રીત જ છે એટલે આપણે પેલા 6 સ્ટેપ જ મૂકવાના છે. પહેલું સ્ટેપ ધંધામાં રોકાયેલી મૂડી. ચાલો ધંધામાં રોકાયેલી મૂડી કેટલી છે? ધંધામાં રોકાયેલી મૂડી 8 લાખ રૂપિયા તમને આપી દીધી છે. જો શબ્દ સમજો, ગયા દાખલાની અંદર ભાગીદારોની મૂડી તરીકે શબ્દ આપ્યો કે 2 ભાગીદાર છે અને તેમની મૂડી આટલી છે, અને આની અંદર ડાયરેક્ટ ધંધામાં રોકાયેલી મૂડી તરીકે આપ્યું છે. એટલે પરીક્ષામાં કે ટેસ્ટ હોય, ઘરે એક્ઝામ્પલ સોલ્વ કરતા હોય તે વખતે રકમ ધ્યાનથી વાંચજો. જરૂરી નથી ધંધામાં રોકાયેલી મૂડી જ આખો શબ્દ આપ્યો હોય એટલો મૂડી શબ્દ પણ આપી દે છે તમારે. ચલો એના પછી સ્ટેપ નંબર 2 અપેક્ષિત વળતરનો દર. ચાલો મુદ્દા નંબર 2 માં આપી દીધો. જો અપેક્ષિત વળતરનો દર કેટલો આપ્યો છે 12%. સ્ટેપ નંબર 3
અપેક્ષિત નફો ચલો એનું સૂત્ર કયું અપેક્ષિત નફાનું સૂત્ર યાદ રાખવાનું સહેલી રીત પહેલું સ્ટેપ ગુણ્યા બીજું સ્ટેપ એટલે પહેલું ગુણ્યા બીજું પહેલું શું છે ધંધામાં રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ચલો ધંધામાં રોકાયેલી મૂડી કેટલી 8 લાખ અપેક્ષિત વળતરનો દર કેટલો 12%. ચલો 8 લાખ ગુણ્યા 12% એટલે 12 × 96 એટલે 96,000 રૂપિયા અપેક્ષિત નફો. ખાસ ધ્યાન રાખજો અપેક્ષિત એટલે અંદાજિત આપણે 8 લાખ રૂપિયા રોકીએ તો અંદાજે આપણને કેટલો નફો થશે આપણે અંદાજ તો કરીએ ને એ અંદાજિત નફો એટલે કયો નફો અપેક્ષિત નફો અને સરેરાશ એટલે ખરેખર થયેલો. ટેપ નંબર 4 સરેરાશ નફો વર્ષ અને નફો 14 એનો નફો છે 1,20,000 15/16 એનો નફો છે 90,000 અને 16/17 એનો નફો છે 1,50,000. ચાલો હવે આપણે જે દાખલા નંબર 9 સોલ્વ કર્યો એની અંદર ચોખ્ખું કીધું હતું ભારિત સરેરાશ ની પદ્ધતિથી એટલે આ ચોથું સ્ટેપ આપણે કઈ રીતે ગણ્યું હતું ભારિત સરેરાશથી ગણ્યું હતું. હવે આ દાખલા નંબર 12 ની અંદર આપણને રકમમાં એવી કોઈ જ માહિતી આપી નથી કે ભારિત સરેરાશથી ગણો સરેરાશ નફાની પદ્ધતિથી ગણો એવી કોઈ માહિતી આપી નથી તો પછી કઈ રીતે ગણવાનું કશું જ નથી કીધું તો શું કરવાનું તો પછી આપણે પહેલી બે જે રીત હતી એમાં જે નીચે નોંધ લખી હવે અહીંયા એનો અમલ કરવાનો 1,20,000 હતો એનો કેટલો થયો 90,000 એટલે નફો શું થયો ઘટી ગયો 90 નો કેટલો થયો 1,50,000 એટલે વધ્યો તો અહીં નફાની શું થાય છે વધઘટ થઈ તો જ્યાં નફાની વધઘટ થાય ત્યાં આગળ આપણે પહેલી રીત આવે કઈ સરેરાશ નફાની અને સરેરાશ નફાની રીતમાં શું કરવાનો નફાનો સરવાળો 1,20,000 વત્તા 90,000 વત્તા 1,50,000 1 20 ને 2 10 2 10 ને 50 3,60,000 આ શું મળ્યો કુલ નફો. હવે સૂત્ર મૂકી દેવાનું સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા. કુલ નફો છે 3,60,000 વર્ષની સંખ્યા છે કેટલી 3 1 2 3 એટલે 1,20,000 શું આવ્યો સરેરાશ નફો. ચાલો સ્ટેપ નંબર 5 અધિક નફો બરાબર ચલો અધિક નફાનું સૂત્ર કયું ચોથું માઈનસ ત્રીજું ત્રીજામાં હું જોવાનું પહેલું ગુણ્યા બીજું તો પાંચમામાં હું જોવાનું ઊંધું જોવાનું ચોથું માઈનસ ત્રીજું ચોથું શું છે સરેરાશ નફો સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. ચાલો સરેરાશ નફો કેટલો વધ્યો સ્ટેપ નંબર 4 માં 1,20,000 ચાલો અપેક્ષિત નફો કેટલો શોધ્યો સ્ટેપ નંબર 3 માં 96,000 એટલે 24,000 રૂપિયા આપણો કયો નફો આવ્યો અધિક નફો. એટલે અહીં એવું કહેવા માંગે છે કે આપણે ખાલી 96,000 રૂપિયા નફો કમાઈશું એવો અંદાજ હતો પણ જ્યારે ખરેખર ધંધો કર્યો તો સરેરાશ એટલે આપણને નફો કેટલો મળ્યો 1,20 એટલે આપણા અંદાજ કરતા 24,000 રૂપિયા નફો વધારે મળ્યો અને આ જે વધારાનો નફો છે એ વધારાના નફામાંથી શું ઉદ્ભવે પગલી ઉદ્ભવે એટલે નંબર 6 પગલી બરાબર અધિક નફો
ગુણ્યા વર્ષની સંખ્યા. ચાલો અધિક નફો કેટલો શોધ્યો? 24000. અને દાખલાની જે બીજી લીટી છે એને એન્ડમાં વર્ષની સંખ્યા કીધી. 2 વર્ષની ખરીદીના આધારે તો અહીંયા વર્ષની સંખ્યા કેટલી લેવાની? 2. એટલે પગડી બરાબર 48000 આપણો જવાબ થયો. હવે તમે કહેશો કે અધિક નફો ખાલી 24000 રૂપિયા અને પગડી 48000 રૂપિયા. આ જે આપણે અપેક્ષિત નફો શોધ્યો તે 1 વર્ષનો છે. કે આ અપેક્ષિત વળતરનો દર 12% એટલે દર વર્ષે આપણને 12% મળશે. એટલે 8 લાખ રૂપિયા રોક્યા અને દર વર્ષે 12% મળે તો દર વર્ષે નફો કેટલો મળે? 96000 થાય. તો આ સરેરાશ નફો એ બી 1 વર્ષનો છે. તો તમને 1 વર્ષે દર વર્ષે 24000 રૂપિયા નફો કેવો થાય છે? વધારે થાય છે. તો 24000 રૂપિયા દર વર્ષે એવા કેટલા વર્ષ ગયા આપણા? 14, 15, 16 અને 16, 17 એવા 3 વર્ષ ગયા. એટલે 24000 ગુણ્યા 3 કરો એટલે 24 તારીખ 72000. એટલે તમારી ધારણા કરતા તમને 72000 રૂપિયા નફો કેવો થયો છે? વધારે. અને એ 72000 રૂપિયા વધારે થયો છે એમાં પાઘડીનો કેટલો નફો છે? 48000 રૂપિયા શેના છે? પાઘડીના છે. ખાસ સમજો આ જે 8 લાખ રૂપિયા તે કુલ છે. આ 12% તે 1 વર્ષના છે. 8 લાખ રૂપિયા રોકવાથી દર વર્ષે 12% નફો મળશે. એટલે 8 લાખ ગુણ્યા 12% કરો એટલે દર વર્ષે કેટલો નફો મળશે? 96000. પછી આ સરેરાશ કર્યો. ભલે ને અહીં 3 વર્ષનો ટોટલ કર્યું પણ સરેરાશ કરવાથી દર વર્ષનો જવાબ મળે. તો દર વર્ષે તમે કેટલો નફો કમાવો છો? 21. એટલે આ પણ 1 વર્ષનો, આ પણ 1 વર્ષનો. તો આ 24000 નફો પણ કેવો થયો? 1 વર્ષનો થયો. કારણ આ બેનો ઉપયોગ કર્યો. તો આ બેનો જો જવાબ 1 વર્ષનો હોય તો આ અધિક નફો પણ કેટલા વર્ષનો? 1 વર્ષનો. એટલે દર વર્ષે આપણે 24000 રૂપિયા નફો અંદાજ કરતા, અપેક્ષિત એટલે અંદાજ કરતા વધારે કમાઈએ. તો 24000 એવા કેટલા વર્ષ ગયા? 3. તો 24000 ગુણ્યા 3 એટલે 72000 આપણે વધારે નફો કમાઈ ચૂક્યા છે. તો એ 72000 માંથી આપણે કેટલી પાઘડી બાજુ પર રાખવાની છે? તો એ 24000 ગુણ્યા 2, 72 માંથી આપણે કેટલી પાઘડી રાખવાની છે? 48000 રૂપિયા પાઘડી રાખવાની છે. આ થઈ ગયો તમારો એક્ઝામ્પલ નંબર 12. બીજું કે આ જે આપણા ઓનલાઈન ક્લાસ ચાલે છે એ દરેક સ્ટુડન્ટ માટે છે. મારી પાસે ક્લાસ કરે છે એમના માટે છે એવું નથી. અને આની કોઈ પણ જાતની ફી લેવામાં આવશે નહીં.